જય માતાજી મિત્રો, આજે આપણે કડા ગામે આવી ગયા છે, જ્યાં મા સતીનું મંદિર છે, જે સિદ્ધેશ્વરી તરીકે ઓળખાય છે। આ પાટણથી માતા સ્વયંભૂ વીરભદ્ર રાવણના સાથોસાથ અહીં કડા ગામે પધાર્યા હતા। તે મંદિરના આજે આપણે દર્શન કરાવવાના છીએ, એટલે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આ બ્લોગ ખૂબ જ સરસ બનાવ્યો છે, એટલે બ્લોગ પૂરો જોજો। મંદિર તમે જોઈ રહ્યા છો, બહારથી એટલું મસ્ત લાગે છે। ચલો હું તમને થોડી જ વારમાં અંદર લઈ જઈશ અને માતાજીના દિવ્ય દર્શન કરાવીશ। આ બહારનો નજારો છે। હવે હું તમને અંદર લઈ જાવીશ અને અંદર જુઓ, બહુ વિશાળ જગ્યામાં માતાજી બેઠા છે। તો જે લીલી સમ તમને દેખાય છે રાણ, એ રાણના નીચે માતાજીનું મંદિર આવેલું છે। બહુ ખૂબ જ વિશાળ જગ્યામાં છે। એકવાર આવો ફેમિલી લઈને, બહુ આનંદ થશે। આ જગ્યાએ આવશો એટલે તમારું તન મન ધન ધન્યતા પામશે એવું મંદિર છે। આ માતાનો ખૂબ હાથ છે કને। અહીં દર રવિવારે, મંગળવારે, પૂનમના દિવસે હજારો પબ્લિક માના દર્શને કરે છે। જે સતીમાં નીચે છે અને જે અંબે માનું મંદિર ઉપર છે, આ બંને માતાજીની સેવા પૂજા એક જ થાય છે। આ સેવા ટ્રસ્ટ છે। હવે જુઓ, તમને પૂરું મંદિર તમને બતાવીશ। આ મંદિર ચારો દિશામાં વચ્ચે વચ્ચ છે અને ફરતક ખુલ્લી જગ્યા છે। હવે માતાજીના જો આ છે માતાનો પાઠ, મસ્ત પાઠ બનાવ્યો છે। હિલોરા ખાય છે માં, ઝૂલા ઝૂલે છે માં। અહીં ખૂબ મસ્ત જગ્યામાં લોબી છે, ત્યાં લોકો બેસીને આરામ કરે છે અને ઘણી વસ્તી અહીં દૂર દૂરથી મંદિરે દર્શન કરવા આવે છે। આ માનો પ્રતાપ છે। જુઓ, સૂકી રાણમાંથી લીલી રાણ કરી છે માએ। આજે અહીંકને દરેક મંગળવાર રવિવારે ઘોડાપુર ઉતરે છે। અહીં મહાદેવનું સિદ્ધેશ્વરી મહાદેવ મંદિર પણ છે, એ બી ખૂબ સરસ બનાવ્યું છે। એના પણ દર્શન કરો અને હજુ તમને પૂરું મંદિર બાકી છે બતાવવાનું। આ માતાનો ઘડુલિયો કહેવાય છે, એ ચાલુ છે અહીંની અખંડ જ્યોત। પૂરું મંદિર ખૂબ જ સરસ છે। અહીં ઉખડીનો પ્રસાદ માતાજીનો મળે છે, એ 50-100 રૂપિયામાં તમને મળી જશે। મંદિરનો જે સમય છે એ સવારે 5:30 વાગ્યાથી અને રાતે 8:30 વાગ્યા સુધીનો રહે છે। એ મંદિર પૂરા દિવસ ખુલ્લું રહે છે, એટલે તમારે ગમે ત્યારે આવવું હોય તો તમે આવી શકો છો। અહીં આવવા માટે તમારું પોતાનું સાધન લઈને પણ તમે આવી શકો છો। પ્રાઇવેટ અને સરકારી બસની પણ સુવિધા અહીંથી વિસનગર, મહેસાણા, માણસાથી ચાલુ જ હોય છે। મેઇન રોડ ઉપર આ મંદિર આવેલું છે, એટલે આવવા જવાની કોઈ તકલીફ નથી। એકદમ તમારી કોઈ જાતની તકલીફ આ મંદિરે નહીં પડે આવવામાં, એટલે તમે ગમે ત્યારે દર્શન કરવા આવી શકો છો। હવે હું તમને મંદિરના જે પૂરા દર્શન થઈ જશે એટલે હું તમને બહારની જગ્યાએ બતાવીશ। જો આ બહાર આપણે આવી ગયા છીએ, હવે બહારનો નજારો તમે જોયો, પછી હું તમને લઈ જઈશ જો છોકરાના રમકડા, પછી તેમની રાઈડો। અહીં ખૂબ તમને પિકનિક જેવો આશા થઈ જશે। અહીં આજે વરસાદના કારણે થોડું બંધ હતું, બાકી અહીં બહુ મેળા જેવો માહોલ હોય છે, એટલે એકવાર અચૂકથી મુલાકાત લો। બહુ સરસ જગ્યામાં મંદિર બનાવ્યું છે। જય માતાજી।